જય દ્વારકાધીશ, જય ગૌ માતા. કેમ છો ભાઈઓ? બધા મજામાં ને? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે પશુ લેવેચ કેન્દ્ર ગુજરાતમાં. અને આજે ખુશીના સમાચાર છે કે આપણો યુટ્યુબનો એડસન પિન આવી ગયો છે. આ તમારી બધાની કૃપાથી ને તમે અમારા વિડીયો જોયા, લાઈક કર્યા, શેર કર્યા અને સપોર્ટ કર્યો અને ગૌ માતાની કૃપાથી આ એડસન પિન આપણને મળ્યો છે. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. આજે હું ખૂબ ખુશીથી કે તમારો બધાનો આભાર વ્યક્ત કરી શકતો નથી કે કેટલો તમે મને ટૂંક સમયમાં સપોર્ટ કર્યો છે ને. ખૂબ ખૂબ આભાર મારા ભાઈઓ અને મિત્રો. હવે તમે મારા જોડે ભેગા રહેજો અને વિડીયોને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ બનાવતા રહેજો, જેથી પશુપાલકોને પોતપોતાના જિલ્લામાં પશુ મળી જાય એવું કાર્યથી મેં કામ ચાલુ કર્યું હતું. અને તમે 30 દિવસની અંદર આપણું યુટ્યુબની ચેનલ મોનેટાઈઝ પણ કરાવી દીધી અને આ એડસન પિન પણ મેળવી દીધો. તો મિત્રો તમારો બધાનો ફરીથી એકવાર આભાર માનું છું કે તમે ખૂબ સારો સપોર્ટ કર્યો છે. અને ચલો હવે આપણે આવી ગયા છે ગાયના તબેલે. તો હવે આપણે આપણું કામકાજ તમને બતાવીએ. ચલો મિત્રો, હવે આપણે દુવાનું કામકાજ ચાલુ કરવાનું છે. તમે જોઈ શકો છો ખાણ પણ તૈયાર થઈ ગયું છે અને તંબુને દુવાની છે. ભેંસ બેઠી છે કમ્પ્લીટ, પપ્પા પણ રેડી છે. તમે જોઈ શકો છો અને અમારો મોરલો પણ રેડી છે. તો તમે આજે બધું કામકાજ અમારી ટીલું અને આપણી ગાય હજી 2-3 દિવસ લેવી છે. તમે જોઈ શકો છો વરાખે બહુ મસ્ત આવી છે. જેટલા દિવસ વધારે લેશે એટલા દિવસ સારું. ટીલું, આ શું છે તને ખબર હે? આ એડસન પિન છે આપણો યુટ્યુબનો. પપ્પા તમને ખબર છે એનું કાકળ છે યારી? હા, એડસન છે એડસન. હવે આપણને પૈસા આમાંથી આવશે. જેમ કોઈ છોકરો નોકરી લાગે ને કાગળ મળે ને એમ આપણે યુટ્યુબનું પેમેન્ટ આમાં આવશે. રેડી ને? તમે જેવા રાજી છો એમ ને? હા તાર તમે જોઈ શકો છો આજે પપ્પા પણ ખુશ થઈ ગયા છે કે તમે લોકોએ બધે સપોર્ટ કર્યો ને તારા બધું શક્ય છે. બાકી કોઈની તાકાત નહીં કે 30 દિવસની અંદર યુટ્યુબનું પેમેન્ટ આવી શકે અને એડસન પિન આવી શકે. પણ તમારો મારા ભાઈઓનો સપોર્ટ હતો ને ત્યારે. તો મિત્રો જય દ્વારકાધીશ. અને હવે આપણે ગાયો દોવાનું કામકાજ ચાલુ કરીએ છીએ. અને મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ. તો ચલો હવે મળીએ આગળ. અને અત્યારે જો નજારો મસ્ત છે ફાર્મ ઉપર. અને મારા મમ્મી ચકાચક કમ્પ્લીટ વાળીને કરી દીધું. જો તબેલો ગાયો ઘા ચોખ્ખો રેડી અને લેબડો પણ રેડી છે. તમે જોઈ શકો છો. જાત મહેનત મંજૂરી, જાત મહેનત જિંદાબાદ. મજૂરી કરો તો ભાના ભાઈ મળે, બાકી કશું ના મળે. મગફળીની ચાર પણ ચાલુ જ છે, ખવડાવવાની ખોણ પણ બધું તૈયાર છે. અને હવે આપણે દોઈ નાખો શિવાનીને, બરાબર. અને મને 2-3 દિવસ થોડો દુકાનના કામથી વ્લોગ બનતા નહીં એટલે થોડો માફ કરજો. ટાઈમ મળશે બનાવતો રહીશ મારા ભાઈઓ. અને આપણે યુટ્યુબમાં પશુ લેવેચના વિડીયો તો આવ્યા જ કરે, તમે જોતા રહેજો. અને હવે આપણે ગાય દોવાનું ચાલુ કરીએ. કાકા છોડો શિવાની હેડો. જો અમારે શિવાનીનું મિલ્ક મેલ દો ખોણ હેડો. ચલો હવે ચલો શિવાની કોણ ખાવા મળે, દુવાનું ચાલુ કરી દઈએ. અને હવે આપણે એડસન પિનને મૂકી દઈએ અંદર. તો મિત્રો શિવાનીને દોઈ નાખો, બરાબર. શિવાનીનો રેડલો કમ્પ્લીટ આવે છે અને આજનો વિડીયો કરી દઈએ લાઈવ. તો બહુ દિવસ થઈ ગયા છે તમારા ભાઈઓ. ચલો અમારા પપ્પા ઉપર શર્ટ બર્ટ પહેરીને કમ્પ્લીટ છે. કમ્પ્લીટ પૂંછડું મારે ને એટલે કપડું વાઈટ એટલે બગડે એટલે છે ઉપર શર્ટ બર્ટ પહેરી દે એટલે કમ્પ્લીટ ઘરે જાય એટલે રેડી ચકાચક હોય, સમજ્યા ને? શું ગાય કે ભેંસ ગમે તે હોય પૂંછડું માર્યા વગર રહે ના, એટલે આપણે પહેલથી સેફટી લઈ લેવી પડે. તો મિત્રો આજે તો ખુશીનો દિવસ છે. મારા ભાઈઓ ભેગા રહીને આપણે એડસન પિન લાવી દીધો છે. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને મસ્ત મજાની આપણે દોઈ નાખો ગાય. ફરીથી એકવાર આભાર મારા ભાઈઓને કે ટૂંક સમયમાં આવું તમે શાકીર બનાવ્યું છે ને મારા ભાઈઓ જ બનાવી કે. તો જય દ્વારકાધીશ. હવે આપણે ગાયનું દૂધ દોઈ નાખો મસ્ત મજાનું. તમુન ખોણ મેલ દો કાઢતા. અને આપણે ગાય કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય દોયા પહેલાં ઓસળ તો ધોઈ જ નાખવાના, જેથી શું છે કે કોઈ જાતનું ઇન્ફેક્શન બીજું લાગે
ના એટલે મિત્રો તમે પણ તમને મેળ દો, તમે પણ આવી રીતના ઓસળ બોસળ ધોઈને ઓસળ બગડે ને અને કોઈ જાતનું ઇન્ફેક્શન ના લાગે ને આપણે ઘરે દૂધ ખાવું એટલે વ્યવસ્થિત મારા ભાઈઓ. તો હવે હડો ફટાફટ દોઈ નાખો. અરે આજ તો આઈ એમ વેરી હેપી. રાજી રાજી મારા ભાઈઓ, આવો સપોર્ટ બનાવીને આપણે તમારા ડેલી બ્લોગ જોવા દે મસ્ત મજાની કોમેન્ટ કરી દો, આપણે થોડો પણ મોટો બ્લોગ બનાવી દઈશું. અને ગાય હોય તો આવી હોય ગયો ફટાફટ દોવાની મજા આવે. તમારે સૌથી ફેવરેટ દોવામાં શિવાની. હા તમુ આને શું છે કે આંચળમાં કોઈક સોલણું હોય એટલે થોડી આગળ પાછી થાય. આ ગાય તો તમને ખબર ને દોત કેટલી વાર થાય, 3 મિનિટમાં દોરી જાય. અને મિત્રો બીજું મારી કંઈ ભૂલ થતી હોય તો તમે મને જણાવજો. આપણે કંઈ તો તમે બધા મારા ભાઈઓ છો તો તમે માર્ગદર્શન આપતા રહેજો. અને હંમેશા ગાય કે ભેંસ દૂધથી હાલે ખબર છે, એનો ઓછરો જાડો હોય અને મુઠ્ઠિયા થાન હોય ને એ ગાય ભેંસ મજબૂત હોય ને એ દૂધ હાલે. તમે નાના ઓછોવાળી ગાય દૂધ ઓછું હાલે. એટલે હંમેશા તમારે ગાય ભેંસ લેવી ને તો આવી રીતના લેવી, તેની આમ શેડ પણ જાડી હોય ને ફટાફટ, અને પુલ છેડી હોય દૂધ હાલે. આકર છેડી દૂધ કુદાડવા હાલે ના. હા મને જાણવા છે તો તમને જણાવીએ. હા આમાં શિવાની શિવાની ગમે આખું કરીને દો. મિત્રો હવે દોવાનું 50% આવી ગયું, 50% દોવાનું બાકી છે. બના રહેજો, તમને કહી દઉં કે અત્યારે પણ શિવાની કેટલું દૂધ કરે છે. શિવાની આ સાલ બીમાર પડી ને કે દૂધ પોટ સારું હતું, 8-9 લીટર સુધી પોકી છે. અને આગલા વેતા તો દિવસનું 10 લીટર દૂધ આલેલું છે, પણ આ વખત શું બીમાર થઈ ગઈ હતી એટલે હવે રેડી થઈએ થોડી દૂધ ઉપર આવી જશે. અને મિત્રો આપણે ખવડાવવામાં જેવું એકલી મગફળી હાલ ખવડાવો. લીલું તો હોય ને, લીલું તો એક ડોકો લીલું નહીં લાવતા. આ દૂધ જે કાઢે ને મગફળીની ચાર અને ખોણ ઉપર કાઢે. અને આપણે ખોણ થોડું વ્યવસ્થિત સારું ખવડાવેલું, દૂધ થોડું કાઢે. આમાં ઓ માં તમે સાહેબ ભેંસને આવી દે ના દોઈ કહો, એને ઓછળા સોલણવા ને એટલે આખા પાસે થાય બધા. તમુ એને કેમ મારે છે? શિવાની શિવાની બહુ હેરાન કરે. ઓમાં અત્યારે આપણે 500 ગ્રામ જેવું એટલા બધું તવરાવો. છોડો એટલા અત્યારે 6 લીટર જેવું દૂધ હાલે. હવે મિત્રો આપણે બીજી ગાય દોવાની છે એટલો. અમારે દૂધ લેવા ગ્રાહક આવી ગયા છે.
જો ભાઈ સ્પેશિયલ ગાયનું દૂધ ખાવા માટે કહીને અહીંયા રોજ આવે ને જઈને લેવા આવે. ચલો મિત્રો, હવે આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ગાય દોરાઈ ગઈ છે. હવે કાલે નવા બ્લોગમાં મળીશું. જય ગૌ માતા.